આપણે આયશા માલકાણી છે ને એને પૂછીએ હો કે આ શું છે એમ. શેનું પિક્ચર છે? કાર. વેરી ગુડ કાર છે. તો જુઓ અહીં આપણને કાર નો સ્પેલિંગ આપેલો છે. મિસ હું પણ બોલું? ના બેટા મિસ નામ લેશે ઓકે. જુઓ કાર નો સ્પેલિંગ આપણને આપ્યો છે પણ કઈ આખો આપ્યો નથી તો હવે ઇમરાન બાવનકા કોની આઈડી છે? તમે બેટા જવાબ આપો તો કાર નો આખો સ્પેલિંગ શું થાય? હલો મિસ. ઇમરાન બાવન કા આઈ. વેરી ગુડ. CAR કાર વેરી ગુડ બેટા ચાલો આપડે બધા જ લોકો એની માટે ક્લેપ કરશું. વેરી ગુડ મજા આવે છે ને આવું કરવામાં. ચાલ આપડે આગળ જોશું હવે. આ શું છે? વિચારવાનું છે ખાલી બોલવાનું નથી. ચલો બધા જ લોકો વિચારીને રાખશે. બોલવાનું નથી ચલો કુરેશી કરિશ્મા કોની આઈડી છે શું છે આ શેનું પિક્ચર છે બોલો તો. હા વેરી ગુડ. TEN વેરી ગુડ. ચલો મિસ છે ને એમની માટે ક્લેપ કરે છે હો વેરી ગુડ. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે શેનું પિક્ચર છે અહિયાં જુઓ તો. હવે જવાબ કોણ આપશે કઉ. અબ્દુલ્લા ડાબાણી. હું અબ્દુલ્લા ડાબાણી નથી હું ખદીજા છું. ઓકે ખદીજા. ખદીજા ડાબાની અમને જવાબ આપો તો બેટા આ શેનું ચિત્ર છે? BAT બેટ. ઓ વેરી ગુડ. BAT બેટ ચલો ક્લેપ કરી લઈએ આપડે ખદીજા માટે. ચલો હવે નેક્સ્ટ જોઈએ. હવે જુઓ આ શેનું પિક્ચર છે વિચારવાનું છે પેલા. સકીના કાનાની આન્સર આપશે. કોની આઈડી છે સકીના કાનાણી? કોણે હેલ્પ કરી? મમ્મી એ? હા. થેન્ક યુ કયો મમ્મી ને. અરે વાહ. ચલો તો શું આવશે આન્સર FAN ફેન. વેરી ગુડ સકીના ચલો હા બેટા. ચાલો બધા જ લોકો હવે સકીના માટે ક્લેપ કરી દેસું. મિસ એ મિસ. જી બોલો. આ ગભરાણી સકીના ને દેખાતું નથી. છે. એટલે તમારે હે ને નેટવર્ક પ્રોબ્લેમ હશે ત્યાં કેમ કે બધા જ સ્ટુડન્ટ્સ ને દેખાય છે ને અહીં પણ બીજા ટીચર્સ ને પણ દેખાય છે. એવું હોય ને તો જ્યાં નેટવર્ક આવતું હોય તે સાઈડ તમે બેસો ને તો તમને દેખાશે. આવે જ છે મિસ. ને માઈક હે ને મ્યુટ રખાવજો. ચલો હવે બધાનું માઈક મ્યુટ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે જુઓ આ શેનું ચિત્ર છે જુઓ તો. મારું નામ કાનાણી રોઈ ફાતેમા છે. ઓકે રૂહી. ઓકે રૂહી. ચલો હવે આ ચિત્ર જુઓ ધ્યાનથી બોલવાનું કોઈ એ નથી હો. જોવાનું છે અને એનો સ્પેલિંગ વિચારવાનો છે. બોરીચા કોની આઈડી છે? બેટા બોલવાનું નહી જો તમે વચ્ચે વચ્ચે બોલશો ને તો તમને મિસ ક્યારેય નહી પૂછે. બરાબર ને.
પ્લીઝ. માઇક મ્યુટ કરો. સોરી. માઇક મ્યુટ. જેને પૂછું એને જ આન્સર આપવાનો છે. મહેશ બોરીચા કોની આઈડી છે એમને મેં પૂછ્યું છે, એ આન્સર આપશે મને. બરાબર. હવે લઈ પછી ન કરવાની જશે. ઓકે, ચાલો. મહેશ બોરીચા નથી, તો હવે આપણને જવાબ આપશે આયશા મલકાની. આયશા મલકાની કોની આઈડી છે ભાઈ? ઓકે, મહેશ બોરીચા એ. ચલો બેટા, બતાવો તો આ શેનું ચિત્ર છે? ઓકે, શેનું ચિત્ર છે આ? ઓકે. હેલો. હેન્ડ નું છે. હેન નું છે. હેન નું સ્પેલિંગ શું થાય છે? અહીં જુઓ, લખેલું છે એચ, પછી ખાલી જગ્યા, પછી એન. તો ખાલી જગ્યામાં શું આવશે? ઓકે, ઓકે, માઇક મ્યુટ કરી દો. હવે આયશા મલકાની, માઇક ઓન કરો બેટા. વેરી ગુડ. જુઓ, આપણે મહેશ બોરીચાજીની આઈડી છે એમને પૂછ્યું, અને સાથે સાથે સકીના કાનાની એટલે રૂહી પણ બોલી, પણ એ લોકોએ કીધું HAN. જ્યારે આયશા મલકાની આપણને જવાબ આપ્યો HEN. તમને તમારી ભૂલ ખ્યાલ આવી ગયો ને બેટા? શું આવશે સ્પેલિંગ? HEN, હેન. બરાબર છે? ચાલો, આપણે બધા જ આયશા મલકાની માટે ક્લેપ કરીશું. વેલ ડન. ચાલો, હવે પાછું બધાનું માઇક મ્યુટ. હવે આના પછીનું ચિત્ર જોશું. મહેશ બોરીચા, માઇક મ્યુટ. હવે જુઓ, આ શું છે? આ બાળક જે છે એ કઈ વસ્તુ તરફ ઈશારો કરે છે? વિચારવાનું છે ખાલી. આનો આન્સર છે ને, આનો આન્સર મને અબ્બાસ ગોવાની કોની આઈડી છે એ આપશે. વેરી ગુડ. શું નામ છે બેટા તમારું? ગોવાણી અલી હુસેન. અલી હુસેન. વેરી ગુડ. આ છે આઈ. જુઓ તો, અહીં આઈ નો સ્પેલિંગ આપ્યો છે, પણ અધૂરો આપ્યો છે. તો બ્લેન્કમાં શું આવશે? વેરી ગુડ, વાય આવશે. આઈ. વેરી ગુડ અલી હુસેન. ચાલો, હવે અલી હુસેન માટે આપણે ક્લેપ કરી લેશું. ચલો, ઓકે, હવે મ્યુટ કરી દીધું. ચલો, નેક્સ્ટ જોઈએ. ચલો, શાહિદ બાવલિયા કોની આઈડી છે બેટા? બહુ તમે લોકો માઇક ઓન રાખો છો ને, બહુ બોલો છો અત્યારે. બીજા બધાની ડિસ્ટર્બ થાય છે ને? ચાલો, હવે આના પછી જોઈએ. હવે આ જુઓ, આ તો શેનું ચિત્ર છે? આપણને બધાને ખબર છે કે આ શું છે. નહીં, વિચારવાનું છે આપણે. મીસે બોલવાની ના પાડી છે. મીસે કીધું છે કે વિચારવાનું છે, તો વિચારવાનું છે. બરાબર? જેને કહીએ બોલવાનું, એ જ સ્ટુડન્ટ્સે બોલવાનું છે. ઓકે? ઓકે. હવે કાઈ નહીં હો. હા, બસ. માઇક મ્યુટ. ચલો, આનો આન્સર આપણને આપશે સિદ્ધાર્થ અલવીરા. સિદ્ધાર્થ અલવીરા. માઇક ઓન કરો બેટા. આ શું છે? PEN10.
ઓહો, તમે તો સ્પેલિંગ સાથે જવાબ આપ્યો. આ છે PEN, પેન. વેરી ગુડ. ચાલો આપણે ક્લેપ કરી લઈએ. વેરી ગુડ બેટા. ચાલો હવે આના પછીનું. હવે જુઓ આ શું છે? આ તો બધાને ખબર હોય હો. ડોગ કૂતરું બેટા આ રશ્મિન સૈયદ કોની આઈડી છે? તમારું માઇક ઓન છે. ઓકે, હવે રશ્મિન સૈયદ તમે જવાબ આપો કે આ શું છે? ડોગ ડોગ. વેરી ગુડ. તમને ડોગ નો સ્પેલિંગ આવડે છે? હા શું થાય? DOG કોઈ હેલ્પ કરી? કોઈ હેલ્પ કરી? ઓય નહીં કોઈ નો હેલ્પ કરી. જાતે વેરી બોલી. ગુડ. તમને તો જવાબ આવડે છે. ચલો હવે ડી પછી અહીંયા બ્લેન્ક છે ને પછી છે જી. તો શું આવશે ખાલી જગ્યામાં? ઓ વેરી ગુડ. DOG ડોગ. વેરી ગુડ બેટા. ચલો હવે મજા આવી તમને લોકોને એક્ટિવિટીમાં? વેરી ગુડ. તો આપણે દર સોમવારે આવી રીતની એક્ટિવિટી કરીશું અલગ અલગ સબ્જેક્ટની. આજે આપણે શું કર્યું એક્ટિવિટીમાં? સિદ્ધાર્થ, અલ્વીરા મને જવાબ આપો તો બેટા આજે આપણે એક્ટિવિટીમાં શું કર્યું? મિસ હેલો મિસ હા બેટા. વેરી ગુડ. ઇંગ્લિશની એક્ટિવિટી કરી. એમાં શું કર્યું આપણે? વેરી ગુડ. આપણે ચિત્રો જોયા અને એના સ્પેલિંગ લખ્યા. હેલો મિસ. મિસ તો અહીં જી ઇંગ્લિશ એક્ટિવિટી સોમવારે નહોતું આવ્યું ના સોમવારે નહોતું આવ્યું. તમારો વોઇસ ક્લિયર નથી આવતો. ફરીથી બોલજો. એમ કહું છું ગભરાણી પછીનાનું નામ ગયા સોમવારે પણ નહોતું, ના સોમવારે પણ નો આવ્યું. ઓકે, એટલે અમે લોકો એ ખ્યાલ રાખીએ છીએ કે બધા સ્ટુડન્ટ્સ નો વારો આવી જાય, પણ ઓછો ટાઈમ હોય ને તો એકાદા સ્ટુડન્ટ્સ નું નામ રહી જાય છે.